વેલકમ બેક ટુ પ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર 39 એટલે કે 39 વિશે અભ્યાસ કરીશું. આ પ્રવૃત્તિનું નામ છે શબ્દ ભંડોળનું વૃક્ષ, માય વર્ડ ટ્રી. વિષય છે અંગ્રેજી. પ્રોજેક્ટ પ્રવૃત્તિ શરૂ કરીની તારીખ અને પૂર્ણ કરવાના દિવસોમાં 4 દિવસનો સમયગાળો અહીં લાગશે. તો પ્રોજેક્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રીમાં ચાર્ટ પેપર, રંગીન કાગળ, પાંદડા કાપવા માટે, ગુંદર, કાતર અને સ્કેચ પેન જોઈશે. પ્રોજેક્ટના સહભાગીઓમાં મારા મોટા ભાઈ બહેનો અને અંગ્રેજીના શિક્ષકે મને મદદ કરી હતી. ત્યારબાદ પ્રોજેક્ટ દરમિયાન શું કાર્ય કર્યું તો કે મેં મારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી 20થી 25 નવા અંગ્રેજી શબ્દો શોધ્યા. રંગીન કાગળમાંથી મેં પાંદડા કાપ્યા અને દરેક પાંદડા પર મેં એક અંગ્રેજી શબ્દ અને તેનો અર્થ લખ્યો. ત્યારબાદ ચાર્ટ પર એક મોટું ઝાડ દોરીને આ પાંદડા પર તેના પર ચોંટાડ્યા. ત્યારબાદ મિત્રો જોઈએ તો પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ શું જાણવા મળ્યુંમાં મને ઘણા બધા નવા અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ અને અર્થ યાદ રહી ગયા અને રમતમાં અંગ્રેજી શીખવું ખૂબ જ સરળ લાગ્યું. ત્યારબાદ મેં દોરેલું વર્ડ ટ્રી અહીંનો ફોટો મેં અહીં ચોંટાડેલો છે, આપ જોઈ શકો છો, જેમાં એક ટ્રી દોરેલું છે અને એની ડાળીઓમાં મેં જુદા જુદા સ્પેલિંગ લખ્યા છે. યોર, વોટ, મોર, ગોસ, બિફોર, ઓનલી, વેર, સમ, નો વગેરે જેવા સ્પેલિંગ તમે પણ આવી રીતે બનાવી શકો છો. અને આ સાથે આપણું આ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.